તો મહેસાણા જિલ્લામાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો। બહુચરાજીથી હારીજ રોડ પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત છે। સાપવાડા પાસે રૂપેણ નદી પરના બ્રિજ પર વાઇબ્રેશન। જો કે બ્રિજમાં એપ્રોચ સ્લેબ બેસી જતા વાહન ચાલકો પણ પરેશાન છે। અંદાજે 7 વર્ષ પહેલા 7 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાયો છે। સંવાદદાતા મુકેશ જોડાયેલા છે। મુકેશ, આ જર્જરિત બ્રિજની હાલ સ્થિતિ શું છે, તેને લઈ કોઈ નિર્ણય કરાયો છે ખરા? તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, મહેસાણામાં વધુ એક બ્રિજ જર્જરિત છે, ક્ષતિગ્રસ્ત છે। સાપવાડા પાસેનો આ બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે। વાહન ચાલકો પણ પરેશાન છે। 7 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો બ્રિજ, જેની હાલત હાલ ખરાબ થઈ ચૂકી છે। તો મહેસાણાના આ દ્રશ્યો છે જ્યાં બહુચરાજીથી હારીજ રોડ પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે। હાલમાં જ બ્રિજ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે। ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યારબાદ સરકાર દ્વારા આદેશ પણ કરવામાં આવ્યા છે અને ત્યાં મહેસાણામાંથી વધુ એક ક્ષતિગ્રસ્ત જર્જરિત બ્રિજ સામે આવ્યો છે। જોકે વાહન ચાલકો પણ અહીંયાથી પરેશાન થઈ રહ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા મુકેશ જોડાયેલા છે। મુકેશ, હાલ આ બ્રિજની સ્થિતિ કેટલી ખરાબ છે અને તેને લઈ કોઈ નિર્ણય ખરા? જોઈતા ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બહુચરાજીથી હારીજને જોડતો એટલે કે કચ્છ બાજુ જવા માટે જોડતો મુખ્ય બ્રિજ માનવામાં આવે છે। આ બ્રિજ અંદાજે કહી શકાય કે જે સાપાવાડા ગામની બાજુમાં રૂપેણ નદી ઉપર આ બ્રિજ બનાવવામાં આવે તો આ બ્રિજ જે છે 7 વર્ષ પહેલા અંદાજે 7 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે છે બ્રિજ બન્યા બાદ જ 3 વર્ષ બાદ જ તેમાં ગાબડા પડવાના શરૂ થયા હતા અને ત્યારબાદ કહી શકાય કે હાલની સ્થિતિ જોતા જે બ્રિજનો એક છેડાનો ભાગ છે તે એકદમ જે છે દબાઈ ગયો છે અને જેના કારણે ત્યાંથી હેવી વાહનો પણ પુષ્કળ મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે। ત્યારે હાલમાં બ્રિજની સ્થિતિ જોવામાં આવે તો બ્રિજનો એક બાજુનો ભાગ જે છે દબાઈ ગયો છે અને જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે। ત્યારે અહીંયાથી પસાર થતા ખાસ જો વાત કરીએ તો મોટા ડમ્પર સહિત જે રેતીના ટ્રક ચાલકો હોય છે એ પણ પસાર થતા હોય છે। ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ 7 વર્ષના ટૂંકા ગાળામાં પ્રકારની બ્રિજની હાલત થતા તેની ગુણવત્તા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો।